Hi, how are you all of you? So going back to home. જોબ પરથી ઘરે જતાં આજ બેસ્ટ ટાઈમ મળે છે કે જેમાં રીલ શૂટ થઈ જાય અને તમારા લોકો સાથે વાત બી થઈ જાય, રાઈટ? સો સ્ટાર્ટ કરીએ. મેં આઈ થિંક રીલમાં એવું કીધું હતું કે મેં 4 મંથ જોબ કરી હતી, 3 મંથ્સ વેઇટ કરીને, બટ ઇટ્સ નોટ લાઈક દેટ. બહુ ટાઈમ થઈ ગયો, રાઈટ? 2 વર્ષ પહેલાંની વાત છે. તો આઈ થિંક આઈ જસ્ટ ડીડ ફોર 2 મંથ્સ. શું થયું હતું કે પહેલેથી સ્ટાર્ટ કરીએ આપણે, મજા આવશે, એટલી મજા આવશે સ્ટોરીમાં કે તમને એવું લાગશે કે યાર અગર આપણામાં કંઈક છે તો ડેફિનેટલી વી હેવ ટુ કીપ દેટ ઈગો એટીટ્યુડ ટુ કીપ યોર સેલ્ફ રિસ્પેક્ટ ઇન પ્રાયોરિટી રાધર દેન ટુ સ્ટે or to work with the person those who don't have any kind of like respect toward you, right? Because in Canada, why people are working here, most the things લોકોને વધારે ગમતું હોય જો કેનેડામાં ઇન્ડિયા કરતાં કંઈક તો એ છે એક રિસ્પેક્ટ, રાઈટ? સો દેટ્સ વોટ આઈ એમ સેઇંગ. જોબ સ્ટાર્ટ થઈ, આઈ થિંક પહેલો દિવસ, બીજો દિવસ, એવી રીતે 4-5 દિવસ ગયા અને હું 9 to 5 જોબ કરતી હતી, રાઈટ? 9 to 5 મતલબ 8 કલાક થયા. 8 કલાક કોન્સ્ટન્ટ ઊભા રહીને, અને નો ડાઉટ આપણે જ્યારે ના કર્યું ને કરીએ એટલે આપણા પગ સિવર થવાના જ છે, રાઈટ? થાકી જવાય છે. અત્યારે બી એટલા બધા પગ ધ્રુજે છે કેમ કે આફ્ટર લોંગ ટાઈમ આઈ સ્ટાર્ટ ધીસ જોબ, રાઈટ? કે જે 6 કલાક ઊભી રહું છું. ઓકે, તો 8 કલાક ઊભું રહેવાનું. હવે મેડિકેશન કાઉન્ટ કરવાનું હોય, રાઈટ? એટલે મગજ છે ને બિલકુલ થકાય નહીં કેમ કે એમાં કંઈ પણ મિસ્ટેક થાય એ ના ચાલે. એ એક્યુરેસીવાળું કામ છે ને એમાં 100% એક્યુરેસી રાખવી જ પડે, રાઈટ? એમાં કોઈ ઇન શોર્ટ તમે કોમ્પ્રોમાઇઝ જ ના કરી શકો એ વસ્તુમાં. માઇન્ડ અને પગ ના પાડે. હવે હું 1 દિવસ કર્યું, 2 દિવસ, 4-5 દિવસ કોન્સ્ટન્ટ હું એક જ હતી જે પ્રિસ્ક્રિપ્શન ફિલિંગમાં હતી. હવે જો વાત કરું તો ઓલરેડી એટલું બિઝી ફાર્મસી હતું કે મને ટાઈમ જ ના મળે. તો આફ્ટર 4 or 5 days એ મને એવું કહે છે કે દિવ્યા, મને એવું લાગે છે કે તે આટલા દિવસથી એક પણ દિવસ ક્લિનિંગ નથી કર્યું. આઈ સેડ વોટ? આટલા 8 કલાકમાં ભાઈ મને આમથી આમ જોવાનો ટાઈમ નથી કે હું ક્લિનિંગ કરું? હાઉ ઇટ્સ પોસિબલ? તો પહેલી વસ્તુ એની એ ગુજરાતી હતો, મેનેજર હતો ને આઈ થિંક એટલે જ મેનેજર હતો, નહીંતર અહીંયા કેટલા બી બધા ગુજરાતી મેં જોયા છે કે દે હેવ દેર ઓન ફાર્મસી. એની 3, 4, 5, 6 ફાર્મસી હોય છે, રાઈટ? જ્યારે એ ભાઈ મેનેજર હતા, રીલ એના સુધી પહોંચે તો પહોંચે. આઈ ડોન્ટ માઇન્ડ બિકોઝ આઈ સફર્ડ અ લોટ, આઈ ક્રાય અ લોટ જસ્ટ બિકોઝ ઓફ દેટ પર્સન. મારો જો ઇનિશિયલ ફેઝ એટલો ખરાબ હતો ને, અને એટલા એન્ડ વિધિન અ 6 month હું ઇન્ડિયા પાછી ગઈ.